भारत माता की जय भवानी, जय क्षत्रिय धर्म, जय। सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं। सारी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए અને એ सूरत એટલે પરસોત્તમભાઈ રૂપાલા, બીજી કોઈ નહીં ભાઈ, બીજું કઈ ખપતું નથી અને ખપે નહીં, કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ તતડે અને બાપુ બગડે તો 52 ગામ પપડે। એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે અને એ અવસર એ પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યો છે, એટલે એ અવસર માટે આપણે તાલીઓથી વધાવી લઈએ। આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે ને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે। આ સરસ્વતી આપણને મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ। ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે, કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે। અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કહેતો જ નથી, તો શકુની જ કહું બધાને, કારણ કે શકુની એટલા માટે કારણ કે એવા કાવા દાવા રમે કે આ જે કાવા દાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે।